નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ઓનલાઈન અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું વિષય કલ્લોલ પાઠ 4 જંગલ બુક. ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું. ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે. શું આવે? મોટા મોટા મચ્છર. હિંચકા ખાવ તો ચક્કર આવે. તમે બગીચામાં હિંચકા ખાધા છે ને? તો તમને ચક્કર આવે છે હિંચકા ખાતા? ના, મજા આવે છે ને? હિંચકા ખાવ તો ચક્કર આવે. પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે. અચ્ચર આવે કચ્ચર આવે. હવે આપણે વાર્તા વાંચીશું સિંહ સાહેબની પૂંછ. એક મોટું જંગલ હતું. શું હતું? મોટું જંગલ. જંગલનો રાજા સિંહ હતો. કોણ હતો જંગલનો રાજા? સિંહ. તમે સિંહ જોયો છે વિદ્યાર્થી મિત્રો? હા, જોયો જ હોય ને. બધાએ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોયો હશે હે ને? સિંહ શું કરે? જાતે શિકાર કરે, ભર પેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. સિંહ શું કરતો હતો? એને જમવા તો જોઈએ ને, આપણે બધા જમીએ છીએ ને, તો સિંહને જમવા જોઈએ એટલે જમવા માટે શું કરે? બીજા પ્રાણીઓનો શિકાર કરે, અને શિકાર કરે એટલે જમી લે ભર પેટ. અને એમ થાય કે હવે મારું પેટ ભરી ગયું છે, ત્યાં સુધી એ જમે અને જમી લે. પછી જે વધ્યું હોય તે કોણ ખાય? એક શિયાળ. શિયાળને પણ બહુ મજા આવી ગઈ. કેમ? કશું કરવાનું નહીં અને જમવાનું મળી જાય. કારણ કે સિંહ જે બધું જમી લીધું હોય પછી જે વધે એ શિયાળભાઈને આપી દેતો હતો. એટલે શિયાળને મજા આવી ગઈ. એને તો કંઈ પણ કરવાનું નહીં, મહેનત કરવાની નહીં, શિકાર કરવાનો નહીં, અને એને તૈયાર જમવાનું મળી જાય. પણ શું થયું? સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ એનામાં નહોતી. ઘરડો થઈ જાય માણસ એટલે એની શક્તિ ઓછી થઈ જાય ને, એટલે જાતે શિકાર કરીને ખાઈ નહોતો શકતો. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. શિયાળભાઈ તો આમ બી કશું કરતા નહોતા. સિંહ જે શિકાર કરીને જમીને પછી જે વધારે એ શિયાળભાઈ જમી લેતા હતા. એટલે સિંહ અને શિયાળ બંને જણા 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળભાઈએ શું જોયું? કે એક સસલો દૂરથી આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય. શિયાળે શું સમજાવ્યું સિંહને? કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો, ખાલી કે હું મરી ગયો છું એમ ખાલી તમે નાટક કરો તો આપણે સસલાનો શિકાર કરી શકીશું. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળે જેમ કીધું તેમ સિંહ ભાઈ કહેશે હા હું કરું છું એમ કરીને હાલ્યા ચાલ્યા વગર જમીન ઉપર પડી રહ્યા. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. શિયાળભાઈ જમીન ઉપર એમને પડી રહ્યા ખાલી હાલ્યા ચાલ્યા વગર. એટલે શિયાળભાઈ ખાલી રોવા માંડ્યા કે હું એમ કરીને રોવા માંડ્યા. તો શિયાળભાઈ ખોટું રોતા હતા તો સિંહ ઉપર પછી સૂકા પાંદડા નાખતા હતા. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? એટલે સસલોએ દૂરથી આવતો હતો. એણે જોયું કે આ શિયાળભાઈ સિંહ ઉપર સૂકા પાંદડા કેમ નાખે છે. એટલે સસલાને વિચાર તો થાય ને કે શિયાળભાઈ આવું કેમ કરે છે. એટલે સસલાભાઈને તો પૂછવાની ઈચ્છા થઈ ગઈ કે લાવો આપણે શિયાળભાઈને પૂછી લઈએ કે તમે શિયાળભાઈ આ શું કરો છો? તો શિયાળભાઈ તો શું કહે છે? દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. શું કહે છે શિયાળભાઈ? કે સસલાભાઈ તમને દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીંયા આવ અને રાજાજીને દાટવામાં મારી મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. શિયાળભાઈ તો બહુ જ ચાલાક. બધા પ્રાણીઓમાં ચાલાક કોણ? શિયાળભાઈ. એટલે સસલાને પણ વિચાર થયો થોડી વાર માટે કે સિંહભાઈ મરી ગયા છે તો પણ શિયાળભાઈ આટલા દુઃખી છે. મને નવાઈ લાગે છે. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલાભાઈને શું વિચાર આવે છે કે નક્કી કંઈક ગરબડ છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે.
સસલાએ શું કર્યું? થોડી વાર સિંહને ધારીને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું કે શિયાળભાઈ, તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય. શું કહે છે શિયાળભાઈ? શું કહે છે શિયાળભાઈને? સસલાભાઈ શું કહે છે કે સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ તેની પૂંછડી તો હલે જ. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. સસલાભાઈ આવું ખોટું ખોટું કહે છે કે સિંહભાઈ મરી જાય તો એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ પૂંછડી તો હલે જ. હવે કોઈ પણ માણસ મરી જાય તો એનું કંઈ પણ અંગ હલે ખરી? ના જ હલે ને. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી, એવું કહે છે સસલાભાઈ. એમ કહે છે કે સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી જ નથી. ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. ખાલી ખાલી સૂઈ રહ્યા હતા સિંહભાઈ, એટલે એમને ખબર પડી કે સસલાભાઈ તો આવું કહે છે કે સિંહ રાજા મરી જાય તો તેની પૂંછડી તો હલતી નથી. તો સિંહભાઈ જે ખાલી ખાલી સૂઈ ગયા હતા ને, એમણે આ વાત સાંભળી લીધી એટલે એમણે તરત શું કર્યું? પૂંછડી હલાવી. અને જેવી એમણે પૂંછડી હલાવી એટલે સસલાભાઈને ખબર પડી ગઈ કે આ તો સિંહભાઈ જીવે છે. કેમ કે જીવતો હોય તો જ એની પૂંછડી હલે ને, મરી ગયો હોય તો એની પૂંછડી હલે જ નહીં. સસલાભાઈને સાચી વાતની ખબર પડી અને તરત જ એ તો ત્યાંથી ભાઈ ભાગ્યા. કેમ કે ખબર પડી કે ભાઈ આ તો સિંહભાઈ છે ને એ મરી નથી ગયા, એ જીવે જ છે, પણ આ તો મારો શિકાર કરવા માટે આવી એમને યોજના ઘડી છે. તો સિંહભાઈને જોઈને સસલાભાઈ તો એવા ભાગ્યા ત્યાંથી, અને સિંહ અને શિયાળ ફરીથી કોકને ફસાવાની રાહ જોઈને બેસી રહ્યા. એટલે સિંહ અને શિયાળને થયું કે ભાઈ સસલાભાઈ તો જતા રહ્યા, આપણો પ્લાન નિષ્ફળ ગયો. હવે આપણે બીજા કોઈ પ્રાણીને ફસાવવો પડશે, એમને ફરીથી એમની રાહ જોવી પડશે. આ રીતે સસલાભાઈ, શિયાળભાઈ અને સિંહભાઈની જે પ્લાન એમણે બનાવ્યો હતો કે એમને ફસાઈ દઈશું ને એમનો શિકાર કરી લઈશું, એમાંથી બચી ગયા અને સિંહ અને શિયાળ પાછા એવા ને એવા રહી ગયા ભૂખ્યા. બરાબર, વાર્તા પૂરી થાય છે. હા કે ના લખો. શિયાળ જંગલનો રાજા છે. હવે વાર્તામાં શું હતું? જંગલનો રાજા કોણ હતો? સિંહ. તો શિયાળ જંગલનો રાજા છે? ના. તો શું આવશે? ના. શિયાળ શિકાર કરીને ખાય છે. શિયાળ શિકાર કરતો હતો? ના. કેમ કે એ શું કરતો હતો? સિંહભાઈ જે જમે શિકાર કરીને એમાંથી જે વધે એ શિયાળભાઈ ખાતા હતા. એટલે શિયાળ શિકાર કરીને ખાય છે? તો જવાબમાં શું આવશે? ના. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. હા, સાચી વાત છે. સિંહ અને શિયાળને બહુ ભૂખ લાગી હતી. કેમ કે સિંહભાઈ ઘરડા થઈ ગયા હતા, એમનામાં શક્તિ નહોતી, એ શિકાર કરવા જઈ શકતા નહોતા, એટલે 3-4 દિવસથી ભૂખ્યા હતા. શિયાળ સસલાને મળવા જાય છે. તો શું આવશે? ના. કેમ કે શિયાળભાઈ તો બેઠા હતા અને એમણે દૂરથી સસલાને આવતો જોયો હતો, એ એમને મળવા ગયા ન હતા. તો જવાબમાં શું આવશે? ના. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. જવાબમાં શું આવશે? ના. કેમ કે સિંહ ભૂખથી નહોતો મર્યો, એમણે તો ખાલી ખાલી મરવાનું નાટક કર્યું હતું. સસલો સિંહને જોઈને ભાગી જાય છે. ના. કેમ કે સસલો સિંહને જોઈને ભાગી જતો નથી, કારણ કે સિંહ તો ખાલી ખાલી મરવાનું નાટક કરીને જમીન ઉપર સૂતો હતો, એટલે એ ખાલી સિંહને જોવે છે, ત્યાંથી ભાગી જતો નથી. એ જ્યારે એની હલતી પૂંછડી જોવે છે ને ત્યારે ભાગી જાય છે. એટલે જવાબમાં શું આવશે? ના. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. તો જવાબમાં શું આવશે? ના. કેમ કે શિયાળ સિંહની પૂંછડી નથી હલાવતો. સસલાભાઈની વાત સાંભળીને સિંહ જાતે પોતાની પૂંછડી હલાવે છે. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. જવાબમાં શું આવશે? ના. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જતા નથી, કારણ કે સિંહની હલતી પૂંછડી જોઈ અને સસલાભાઈ તો ભાગી જાય છે. વાક્ય પૂરા કરીને બોલો. એક મોટું શું હતું? જંગલ. સિંહ બહુ જ કેવો થઈ ગયો હતો? ઘરડો. સિંહ બહુ જ ઘરડો થઈ ગયો હતો. શિયાળે જોયું કે દૂરથી કોણ આવતું હતું? એક સસલો. શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. તમારી કંઈક ભૂલ થાય છે. હવે આપણે એક શબ્દમાં જવાબ લખવાનો છે. કોણ ઘરડું થઈ ગયું હતું? તો જવાબમાં શું રહે? સિંહ.
શિયાળ સિંહ પર શું નાખતો હતો? શિયાળ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? સસલાની. કોનામાં શક્તિ ન હતી? સિંહમાં. નાટક કરવાનું કોણે કહ્યું? શિયાળે. સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? સસલાને. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાએ. સાચી વાતની ખબર કોને પડી? સસલાને. હવે આપણે અહીંયા જે વાક્યો આડાવડા લખેલા છે તેને લાઇનસર ગોઠવવાના છે. તો આ જે 5 વાક્યો આપ્યા છે એ વાર્તામાં બધા આડાઅવળા છે. એ આપણે વાર્તાના ક્રમ પ્રમાણે લાઇનમાં ગોઠવવાના છે. તેમાં પહેલું શું આવશે? શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી, એ પહેલા ક્રમમાં આવશે. બીજા ક્રમમાં શું આવશે? શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. પછી ત્રીજા ક્રમમાં શું આવશે? સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. પછી ચોથા ક્રમમાં શું આવશે? ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. પછી પાંચમા ક્રમમાં શું આવશે? સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. ગીત ગાઓ. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, પેલા દરજીડાને સુગરીબાઈના કેવા મજાના. તો ગીતમાં શું કીધું છે કે ચકલીબાઈએ માળા બાંધ્યા છે પણ એને વ્યવસ્થિત નથી, આડાઅવળા જેમ ગમે તેમ બાંધી દીધા છે. અને દરજીડા અને સુગરીબાઈના માળા કેવા સરસ છે. તમે સુગરીનો માળો જોયો છે વિદ્યાર્થી મિત્રો? સુગરીનો માળો બહુ જ મસ્ત હોય છે દેખાવમાં. ચિત્રમાં જે પહેલો દેખાય છે ને એ સુગરીનો માળો છે. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, ઝાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના. ખિસકોલીએ ઝાડ ઉપર શેના માળા બાંધ્યા છે? રૂના રેસાના. કાબર કબૂતરને ઘુવડ વળી કાગડા કોયલના. કોના માળા હોય છે ઝાડ ઉપર? કાબર, કબૂતર, ઘુવડ, કાગડા બધાના માળા હોય છે. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના. ઉંદર તમે જુઓ છો ને, ઉંદરભાઈએ દર ખોદ્યા છે કેવા મજાના. સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના. એ સાપ હોય છે ને એ રાફડામાં રહે, એટલે શું કહેવા માંગે છે કે સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. કીડી મકોડાએ દરના કર્યા નગર મજાના. કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના. પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના. વાંદરાભાઈ ઘર વગરના રખડ્યા કરે. એવું કેમ કીધું છે કે વાંદરાભાઈ કોઈ માળામાં કે દરમાં કે રાફડામાં કશામાં ના રહે. વાંદરાભાઈ તો રખડ્યા જ કરે ઝાડ ઉપર, આમથી તેમ ને આમથી તેમ. એટલે એમણે શું કીધું છે કે પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. હવે આપણે અહીંયા લખવાનું છે કે કોણ ક્યાં રહે. તો ઉંદર ક્યાં રહે? દરમાં રહે. પછી સાપ ક્યાં રહે? રાફડામાં રહે. પછી સુગરી ક્યાં રહે? માળામાં રહે. અને કીડી ક્યાં રહે? દરમાં રહે. ચકલી ક્યાં રહે? માળામાં રહે. એવી રીતે પ્રાણીઓના, પક્ષીઓના બધા રહેઠાણના નામ આપેલા છે. આપણે અહીંયા પાઠ 4 પૂર્ણ કરીએ છીએ અને બીજું બધું આપણે નોટમાં જે લખાવ્યું છે તે તૈયાર ઘરે કરી લઈશું. જય હિન્દ, જય ભારત.